ધંધુકામાં ઓવરબ્રિજની એક સાઈડ ટ્રાફિક સમસ્યાથી પરેશાન થતા લોકોએ વાહનો ચલાવી નવનિર્માણ ઓવરબ્રિજના શ્રી ગણેશ કર્યા હતા। સમગ્ર વાત કરવામાં આવે તો નવનિર્માણ ધંધુકા ઓવરબ્રિજની એક સાઈડ વાહન ચાલકોએ નેતાઓની કે અધિકારીઓની ઉદ્ઘાટનની રાહ જોયા વગર જનતાએ જ વાહન ચલાવી જાતે ઉદ્ઘાટન કરી નાખ્યું હતું। બગોદરાથી બોટાદ, ભાવનગર અને સૌરાષ્ટ્ર તરફ જવા માટે મહત્વના રોડ ઉપર ધંધુકા પાસે અંદાજિત લાખો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું કામ મંજૂર થતાં જ હજારો વાહન ચાલકોને રેલવે ફાટક બંધ થાય ત્યારે સર્જાતા ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળવાની આશા બંધાઈ હતી। આ પુલનું કામ 2017માં શરૂ થયું હતું, 2018માં પૂર્ણ કરવામાં આવ્યું હતું। હજુ સુધી આ પુલનું કામ એક તરફ પૂર્ણ થતાં જ તારીખ 16 મેના બપોરના 12 કલાકે વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયો હતો, જેને લઈને ટ્રાફિક સમસ્યા હળવી બની હતી। આ ફાટક ઉપરથી અંદાજે દરરોજ 20,000થી વધુ વાહનો પસાર થાય છે। ધંધુકા રેલવે ટ્રેક પર ઓવરબ્રિજનું કામ પાછલા 8 વર્ષથી ચાલી રહ્યું છે। શહેરના પ્રજાજનો, વાહન ચાલકો બધા ટ્રાફિકની સમસ્યાને લઈને પરેશાની ભોગવી રહ્યા છે। ત્યારે અંતે તંત્ર દ્વારા ઓવરબ્રિજના એક તરફનો માર્ગ તૈયાર કરી દેવાતા કોઈ નેતા કે અધિકારીની રાહ જોયા વગર ટ્રાફિક સમસ્યાથી ત્રાહિત થઈ ગયેલા જનતાએ નવનિર્માણ પામેલા ઓવરબ્રિજ માર્ગ ઉપર વાહનો ચલાવી ઉદ્ઘાટન કરી નાખ્યું હતું। 50% પુલ તૈયાર થઈ જતા ધંધુકાથી અમદાવાદ જવાનો પુલનો એક માર્ગ રાબેતા મુજબ શરૂ થતાં લોકોએ 50% ખુશી વ્યક્ત કરી હતી। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર।